આગળ વાત કરીએ સમાચારની તો રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર વિશ્વમાં ઉત્સાહ જેવો માહોલ જોવા મળ્યો છે। તો લોકો ફરીવાર દિવાળીનો ઉત્સવ છે તે મનાવી રહ્યા છે, ઉજવી રહ્યા છે। રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિશ્વભરમાં અનેરો ઉત્સાહ, સાથે જ દેશભરમાંથી સંતો અને મહાનુભાવો અયોધ્યા પહોંચ્યા છે। અયોધ્યા નગરી અભેદ કિલ્લામાં ફેરવાઈ છે, પોલીસ છાવણીમાં ફેરવાઈ છે। સાથે જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો આજે જે દિવસની આપણે રાહ જોઈ રહ્યા હતા, ભગવાન શ્રી રામના 500 વર્ષનો સંઘર્ષ આજે પૂર્ણ થયો છે। તો સાથે જ લોકોમાં અનેરો ઉત્સાહ કેમ ન હોય, કારણ કે 500 વર્ષનો સંઘર્ષ ઘણા લોકો દ્વારા બલિદાન પણ આપવામાં આવ્યું છે। દેશભરમાંથી સંતો મહાનુભાવો અયોધ્યા ખાતે પહોંચ્યા છે। અયોધ્યા નગરી અભેદ કિલ્લામાં ફેરવાઈ છે। સાથે જ સમગ્ર વિશ્વભરમાં આ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે। તો દેશભરમાંથી સંતો અને મહાનુભાવો પણ અયોધ્યા ખાતે પહોંચ્યા છે। તો લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિશ્વભરમાં ઉત્સાહ જેવો માહોલ, સાથે જ દેશભરમાંથી સંતો અને મહાનુભાવો અયોધ્યા ખાતે પહોંચ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે આપણી સાથે। જી, આજે 22 જાન્યુઆરી ભગવાન શ્રી રામના બિરાજમાનનો દિવસ, શું છે સમગ્ર માહિતી? જી સ્મિતા, આજે 500 વર્ષની પ્રતીક્ષાનો અંત આવ્યો છે અને ભગવાન શ્રી રામલલ્લા આજે અવધમાં ફરીથી બિરાજમાન થશે। આજે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તેમના હસ્તે આ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે। સમગ્ર દેશમાં આજે હર્ષો ઉલ્લાસનું વાતાવરણ છે અને આજે ઘરે ઘરે લોકો જે છે તે દીવા પ્રગટાવશે અને આજે જે કહેવાય છે કે લોકો આજે દિવાળી મનાવશે। અવધની વાત કરવામાં આવે તો અવધપુરીમાં આજે દિવાળી જેવો માહોલ છે। ઠેર ઠેર લોકો જે છે તે ખુશીમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને હર્ષો ઉલ્લાસથી નાચી રહ્યા છે। સાથે જ જય શ્રી રામના નાદથી અત્યારે હાલ જે અયોધ્યા જે છે તે ગુંજી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો 500 વર્ષની કાયદાકીય લડત બાદ ભગવાન શ્રી રામ જે છે તેમનું ભવ્યથી અતિ ભવ્ય મંદિર જે બન્યું છે અને આ મંદિરમાં આજે રામલલ્લા જે છે તે બિરાજમાન થવાના છે। તો વાત કરવામાં આવે તો આજના કાર્યક્રમની આપણે વાત કરીએ તો 10:25 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે અયોધ્યા એરપોર્ટ ખાતે પહોંચશે। ત્યારબાદ તેઓ સરયુ નદીમાં જઈને એક સ્નાન કરશે। શાહી સ્નાન કર્યા બાદ તેઓ જે છે તે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાશે અને તેમના હસ્તે આ સમગ્ર વિધિ થવાની છે। તેઓ પૂજા અર્ચના કરશે અને 50 મિનિટથી પણ વધારે સમય તેઓ જે મંદિરની અંદર ખાસ પસાર કરવાના છે અને આજનો દિવસ એક એવો ભવ્ય દિવસ છે જેની લોકો જે છે તે ખાસ આતુરતાથી રાહ જોતા હતા। જો વાત કરવામાં આવે તો આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, આ મહોત્સવને લઈને સમગ્ર અવધ જે છે તેને અભેદ કિલ્લામાં ખાસ અત્યારે હાલ કહેવાય છે કડી સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે એક અભેદ કિલ્લામાં અયોધ્યા જાણે ફેરવાયું હોય તેવા પણ દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે। જો સાથે વાત કરીએ તો 500 વર્ષની લડતનો જ્યારે અંત આવ્યો છે ત્યારે લોકોમાં એક અનેરો ઉત્સાહ છે। જો અમદાવાદની આપણે વાત કરીએ તો અમદાવાદમાં આજે ઠેર ઠેર રામયાત્રા નીકળવાની છે અને ભગવાન શ્રી રામની ઝાંખી આપણને ઠેર ઠેર જોવા મળવાની છે। આજનો એ દિવસ છે જે દિવસની લોકો આતુરતાથી રાહ જોતા હતા અને આજે લોકો જે છે તે ઘરે ઘરે દીવા ખાસ પ્રગટાવશે। સાથે વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 3 થી 4 કલાક જેટલો સમયગાળો અયોધ્યામાં પસાર કરવાના છે। તેમની એક લોકસભા પણ થવાની છે। તેઓ જટાયુની જે મૂર્તિ નવી બનાવવામાં આવી છે ત્યાં પણ તેઓ જવાના છે, ત્યાં પણ તેઓ પૂજા અર્ચના કરવાના છે અને સરયુ નદીના ખાસ તેઓ આજે આશીર્વાદ લેવાના છે, કારણ કે આ એક સરયુ નદી એવી છે જે આ 500 વર્ષના ઇતિહાસની પણ સાક્ષી રહી છે। સાથે જ જે કહેવાય છે હનુમાન ગઢી, જ્યાં ભગવાન શ્રી રામે હનુમાનજીને જે વિસ્તાર ભેટમાં આપ્યો હતો એ હનુમાન ગઢી થઈને લોકોએ પસાર થવું પડશે, કારણ કે એવું કહેવાય છે કે જ્યારે તમે અયોધ્યામાં આવો છો ત્યારે સૌથી પહેલાં તમારે હનુમાન ગઢીમાં જવું ખૂબ જ જરૂરી છે, કારણ કે હનુમાનજીને મળ્યા બાદ જ તમે ભગવાન શ્રીરામને મળી શકો છો। ત્યારે અત્યારે હાલ હજારોની સંખ્યામાં જે લોકો છે, લાખોની સંખ્યામાં લોકો ખાસ અયોધ્યા ખાતે પહોંચ્યા છે। સંતો, મહંતો, મહામંડલેશ્વરો દેશ અને વિદેશમાંથી અત્યારે હાલ અયોધ્યા ખાતે પહોંચ્યા છે અને એક નયનરમ્ય દ્રશ્ય જે કહેવાય તે દ્રશ્ય આજે જોવા મળવાનું છે।
જે બાળ લલ્લા જે કહેવાય રામલલ્લા જે છે તેમની જે સ્વર્ણવર્ણી જે મૂર્તિ છે તેના દર્શન કરવા માટે થઈને ખાસ લોકો આતુર છે। ત્યારે જો વાત કરવામાં આવે તો એક વ્યક્તિ જે છે તે ભગવાન શ્રી રામના દર્શન માટે આજે આતુર થઈ છે અને આજે એ દિવસ છે જે 500 વર્ષની પ્રતીક્ષા હતી તેનો અંત આવ્યો છે અને આજે આપણે એવું કહી શકીએ કે આજના દિવસે ભગવાન જે શ્રી રામ છે તે લાખો લોકોને દર્શન આપશે। જી જી, આટલો મોટો પર્વ કયા કયા કાર્યક્રમો રાખવામાં આવ્યા છે અને પોલીસ બંદોબસ્ત કેવો છે? જી સ્મિતા, જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તેઓ પહેલાં તો એરપોર્ટ ખાતે પહોંચે, ત્યારબાદ હેલિપેડથી તેઓ કહેવાય છે કે અયોધ્યા રામભૂમિ ઉપર તેઓ આવશે અને અહીંયા આવ્યા બાદ તેઓ સૌપ્રથમ તો સરયુ નદીમાં સ્નાન કરશે અને સ્નાન કર્યા બાદ તેઓ જે છે તે ભગવાન શ્રી રામના જે નવનિર્મિત મૂર્તિ જે છે તેના દર્શન કરશે અને સમગ્ર વિધિ થશે અને આ જે વિધિ થવાની છે એ 12 વાગ્યાથી શરૂ થઈ જશે। 11:30-12 વાગ્યાથી સમગ્ર વિધિ જે છે તે શરૂ થશે। જે આપણા ધર્મમાં લખેલું છે કે કયા મુહૂર્તમાં ભગવાન શ્રી રામ જન્મ્યા હતા, આ બધી જ વસ્તુનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સ્વર્ણવર્ણી મૂર્તિ જે છે રામલલાની તેના દર્શન કરશે, પૂજા અર્ચના કરશે અને જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે આજે શરૂઆત થઈ રહી છે તો આ પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ જે છે તે કરશે। સમગ્ર શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે આ વિધિ શરૂ થશે। ત્યારબાદ તેમના વિવિધ કાર્યક્રમ છે। વડાપ્રધાન ત્યાંથી એક જનસભાને પણ સંબોધન કરવાના છે। સાથે જો વાત કરવામાં આવે તો નવી એક જટાયુની મૂર્તિ જે તૈયાર કરવામાં આવી છે તેના પણ તેઓ દર્શન કરવાના છે। જી, સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર। તો રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિશ્વભરમાં ઉત્સાહ જેવો માહોલ, દરેક ભારત અને વિશ્વભરમાં વસતા હિન્દુઓની આ ગર્વને પળની સાક્ષી બનશે। સાથે જ લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે, કેમ કે અયોધ્યામાં જ ભવ્ય મંદિરમાં ભગવાન શ્રી રામની આજે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। કેટલા વર્ષની કોર્ટની કાર્યવાહી તેમજ કેટલાય વર્ષનો સંઘર્ષ, આજે તમામ લોકો આ ક્ષણના સાક્ષી બનવાના છે અને સાથે જ કેટલા વર્ષોથી આ દિવસની રાહ જોવાઈ રહી હતી। સાથે જ કહી શકાય કે લોકોમાં પણ અનેરો ઉત્સાહ, ભારતમાં તો ખરી જ પરંતુ દેશ વિદેશમાં પણ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। દેશભરમાંથી સંતો અને મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવાના છે, અનેક સેલિબ્રિટી પણ આવવાના છે। સાથે જ અયોધ્યા જાણે પોલીસ છાવણીમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, કારણ કે લાખો પબ્લિક અયોધ્યા ખાતે આજે પહોંચવાના છે અને જેને લઈને સમગ્ર અયોધ્યા પોલીસ છાવણીમાં ફેરવાયું છે। દેશ દુનિયામાંથી લોકો આવવાના છે। રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિશ્વભરમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથે જ દેશભરમાંથી સંતો, મહાનુભાવો સાથે જ લોકો પણ ખાસ રીતે ઉપસ્થિત રહેવાના છે। અયોધ્યા નગરી અભેદ કિલ્લામાં ફેરવાઈ છે। તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ઉત્સાહ જેવો માહોલ, સાથે જ લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। તો દેશભરમાંથી સંતો, મહંતો તેમજ મહાનુભાવો પણ અયોધ્યા પહોંચ્યા છે। પોલીસ છાવણીમાં અયોધ્યા ફેરવાયું છે, ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ પ્રકારના કહી શકાય કે પોલીસ કાર્યવાહી પણ કરશે અને સાથે દેશભરમાંથી મહાનુભાવો પણ ખાસ રીતે અયોધ્યા પહોંચ્યા છે।